નમસ્કાર મિત્રો, માર્ચ 2021 એટેમ્પના જે પેપર સોલ્યુશનમાં આપનું સ્વાગત છે. તો આજથી આપણે માર્ચ એટેમ્પમાં જે 6 પેપર લેવાયેલા 16 માર્ચ, 17 માર્ચ અને 18 માર્ચ, તો એમાં 16/3ના પહેલી શિફ્ટના પેપરના સોલ્યુશનના પહેલા ભાગની શરૂઆત કરીએ. તો શું છે તે જોઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે કે dy/dx + 2y tan x = sin x, y/π/3 = 0 નો ઉકેલ y = yx છે. તો આ yx ની મહત્તમ કિંમત કેટલી મળે? બહુ ઇઝી પ્રશ્ન કહી શકાય. આનું ડિફરન્શિયલ ઇક્વેશન છે, એનું સોલ્યુશન મેળવવાનું અને જે વિધેય મળશે એની મેક્સિમમ વેલ્યુ ફરી વખત મેળવવાની છે. તો જોઈએ તો આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો dy/dx p of x y q of x સ્ટાન્ડર્ડલી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, એટલે કે સુરેખ વિકલ સમીકરણ છે. તો આમાં p of x કેટલા છે? 2 sin x. તો if આનો કેટલો થશે? e raised to p of x 2 tan x dx. તો આ e raised to 2 tan નો log mod sec x અને વર્ગ સામેની બાજુ if કેટલો થઈ ગયો? sec વર્ગ x. તો આનો ઉકેલ થશે y * if એટલે કે sec વર્ગ x બરાબર ઇન્ટિગ્રેશન sin x * sec વર્ગ x dx. એટલે કે આ થશે sin ના છેદમાં cos વર્ગ. sec વર્ગ છે, એક વખત sec x * sec x લખીએ. sec એટલે sin ના છેદમાં cos એટલે tan x * sec x થશે sec x dx. તો અહીં સોલ્યુશન થશે tan x + c y sec વર્ગ x. આનો ઉકેલ થઈ ગયો. આપણે y ની મેક્સિમમ કિંમત મેળવીને પહેલા c મેળવવો પડશે. તો x = π/3 તો y = 0. તો મૂકીએ તો 0 sec વર્ગ π/3 = tan π/3 + c. માટે આ તો 0 થઈ ગયો, tan π/3 રૂટ છે. c બરાબર કેટલા થશે? -√3. તો માટે y sec વર્ગ x બરાબર કેટલા થશે? આ sec x + c. હવે c સ્ક્વેર અચળ છે મેળવવા માટે x = π/3 તો y = 0 છે. તો મૂકી દે તો 0 થશે. આ જે પદ આવે એને લેવા દેવા નથી. sec x એટલે sec π/3 + c. માટે c બરાબર આ 0 છે, sec π/3 2 આ બાજુ આવે તો -2. માટે ઉકેલ થશે y sec વર્ગ x = sec x. મેક્સિમમ મિનિમમ માંગી સાઇન કોસમાં મેળવી ત્રિકોણમિતિ રીતે મળે છે કે કેમ? નહીતર મેક્સિમમ મિનિમાનો કન્સેપ્ટ છે તો y/cos² x છે બરાબર 1/cos x -2. માટે y બરાબર cos² x સામેની બાજુ લઈ જાવ તો આ બધે cos x. તો આની મહત્તમ ન્યૂનતમ બે રીતે મળશે. એક તો તમે પહેલું વિકલન કરો = 0 કિંમત મૂકીને જાઓ, અથવા પૂર્ણ વર્ગ પદાવલી બનાવીને કરશો તો હાલશે. તો આના આ રીતે બે કોમન કાઢી નાખું માઇનસ, તો આ 2cos² x એ સરળ પડશે તમને સીધે સીધું, કેમ કે કોસની આપણને રેન્જ ખબર હોય છે. તો આ પદ થશે -2cos² x. અંતિમ પદ આપણે જે સંકલનમાં મેળવીએ તે b²/4a. તો b² એટલે 1/4 ગુણ્યા 1/8 થશે. તો +1/8 -1/8. આ માઇનસ આને આપવું તો માઇનસ પ્લસ 1/8 માઇનસ આ √2 cos x
વત્તા 1/2√2 નો સ્ક્વેર. તો આની મેક્સિમમ કિંમત ક્યારે આ 0 થાય ત્યાં, આ 0 થઈ જાય તો મેક્સિમમ થઈ જાય, એટલે માટે y મેક્સિમમ ક્યાં થઈ ગઈ 1/1. કેટલી થશે તે ક્યાં નહીં ક્યાં થશે, તો આ પદ 0 થાય, ટૂંકમાં √2 cos x પ્લસ 1/2√2 0 થાય ને બધું સાદુરૂપ આપો એટલે √2 છેદમાં જઈને બધું સાદુરૂપ મળશે ક્યાં થાય, પણ આપણે ક્યાં થાય એની કેટલી થાય તે જોવાની. તો કેટલી થઈ ગઈ 1/8, એટલે આપણો જવાબ થશે બી. બરાબર 1/2 કે tan inverse 6/2r/2r + 1 3/2r + 1. તો સમેશન કેટલો થાય? તો અગાઉ પણ એક બે સેશનમાં દાખલા આવી ગયેલા, ક્લિયરલી દર્શાવે tan inverse, તો બે tan inverse ની બાદબાકી સ્વરૂપે દર્શાવો તો જ સાદુરૂપ આવે. એટલે tan inverse આલ્ફા માઇનસ બીટા 1 + આલ્ફા બીટા, એટલે ક્લિયરલી દર્શાવે કે આ પદ તો એક હોવું જ જોઈએ. tan inverse નું એક્સપાન્શન કરવું હોય તો આ પદ એક લખવું જોઈએ. પહેલા આપણે આનું સાદુરૂપ માટે આને 2 વડે 2/2r + 1 વડે ભાગી નાખીએ, કેમ કે એ તો એક લાવવો જ પડશે. તો આને આ સાદુરૂપ આવું લઈએ, tan inverse, પછી એની ઉપર સિગ્મા લગાડીશું, 2r + 2r વડે ભાગો તો આને 6/r, ધારો કે પહેલા પદ જ લખું છું 2r + 1 3/2r + 1. આ પદ વડે ભાગું છું તો આ થશે tan inverse 6r ના છેદમાં 2/2r + 1 છેદમાં 1 + 3/2 2r + 1. અને 3/2 લાવીએ તો tan inverse કેટલા લખી શકાય તે જોઈએ. જો 6r છે તો 3/2r 2/r છેદમાં 2 ની કેટલી છે 2r + 1, એટલે 3 ની r ઘાત, આ ઘાત છેદમાં લઈ લો તો 2 ની કેટલી થશે r + 1 થશે, r ઘાત છેદમાં લીધી છે તો આ કેટલા લખાશે 3/r 2/2r + 1, 2r + 1 નહીં પણ કેટલા થશે r + 1 છેદમાં 1 + 3/2 2r + 1 પદ છે 3/r 2/r + 1 ને છે આ સ્વરૂપે લાવી તો આ રીતે લખી શકાય. જો આ ખરેખર તો 3/2 ની r ઘાત × 1/2 છે, બેની એક ઘાત r ઘાત આવી ગઈ, એક ઘાત ગોઠવાણી, નાને આ રીતે લખી શકાય 3/2 ની r + 1 - 3/2 ની r, અને 3/2 ની ગુણાકારમાં ટોટલ કેટલી થશે 2r + 1 ગોઠવાઈ જાય છે. બીજો આ બંનેનું સાદુરૂપ આપીશું એટલે 3/2 ની r કોમન આવશે, એટલે 3/2 વચ્ચે -1 એટલે 1/2 આવી જશે. એટલે આખા દાખલામાં જે મેઇન ગોઠવણી હતી ને એ જ મહત્વનું છે. તો આ થશે tan inverse 3/2 ની r + 1 ઘાત -3/2 ની r, એટલે ઉપરનું પદ જ છે તો 1 + અને આ રીતે લખી શકાય 3/2 ની r + 1 × 3/2 ની r. તો tan inverse આલ્ફા માઇનસ tan inverse બીટા આવી ગયો, તો આ પદ થઈ ગયું tan inverse 3/2 ની r + 1 - tan inverse 3/2 ની r. આપણે SK નો આ સાદુરૂપ મેળવ્યું, માટે લિમિટ k →∞ SK બરાબર આ લિમિટ k →∞ SK એટલે આ સિગ્મા થશે, SK બરાબર સિગ્મામાં તો k r બરાબર 1 થી k, પહેલું પદ આવશે tan inverse 3/2 ની r + 1, બીજું tan inverse 3/2 ની r. સમેશન મૂકતા જાય તો લિમિટ k →∞ હોય તો એમનેમ જ રહેશે. r બરાબર 1 મૂકો
તો tan ઇન્વર્સ 3/2 નો સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ 3/2. r બરાબર 2 મૂકો તો પ્લસ tan ઇન્વર્સ 3/2 નો 2 ને 1 3 ઘાત માઇનસ tan ઇન્વર્સ r બરાબર 2 મૂકો તો 3/2 નો વર્ગ. એ રીતે છેલ્લું પદ આવશે k, તો tan ઇન્વર્સ 3/2 ની k + 1 માઇનસ tan ઇન્વર્સ 3/2 ની k. હવે આપણને ખબર એક્સપાન્શનમાં એક પહેલું પદ ને એક છેલ્લું પદ વધે, આમાં બે પદ જ વધશે કેમ કે જો સામસામા કેન્સલ થાય. આની સામે આ પદ કેન્સલ થશે, આની સામે આગળનો લે એક આ પદ વધે કેમ કે આની આગળ નથી કોઈ, ને કાં વધે કે આની પાછળ નથી કેમ કે આ પદ ક્યાં કેન્સલ થાય એની પાછળના પદ અને આ પદ ક્યાં કેન્સલ થાય એની આગળ કોઈ નથી. તો આનું સાદું રૂપ આવું થાય, તો લિમિટ k ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી શું વધ્યું tan ઇન્વર્સ 3/2 ની k + 1 માઇનસ tan ઇન્વર્સ 3/2. ઓકે, k ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 3/2 ની કેટલી ઘાત થાય કે 3/2 એક કરતાં મોટા છે ને ઇન્ફિનિટી વાળા ખરેખર કેટલા થશે tan ઇન્વર્સ ઇન્ફિનિટી, એટલે tan ઇન્વર્સ ઇન્ફિનિટી થાય π/2 કેમ કે tan ની કિંમત ઇન્ફિનિટી ક્યાં થશે π/2 ને આને તો k સાથે કંઈ લેવા દેવા જ નથી, તો માઇનસ tan ઇન્વર્સ અને tan ઇન્વર્સ π/2 માઇનસ tan ઇન્વર્સ એટલે થશે cot ઇન્વર્સ 3/2. તો આપણો આન્સર થશે cot ઇન્વર્સ 3/2. એટલે દાખલો હતો ઈજી, પણ આજે ભાગ પાડવાનો થોડુંક કોમ્પ્લિકેશન, પણ યાદ રાખો tan ઇન્વર્સનું સાદું રૂપ આપવું તો એક લાવવો જ પડે, નહીંતર મેળ પડે નહીં. એટલે આપણો આન્સર થશે સી. લોકોને ABC બિલોંગ્સ ટુ R માટે B બરાબર A + C, A + 2 B + 2 ને C + 2 નું પ્રમાણિત વિચલન D, તો ABCD વચ્ચેનો સંબંધ માગેલા છે. એવું આપેલું છે કે એક કન્ડિશન આપેલી છે આપણને, શું? તો B બરાબર A + C મૂકી દઈએ 1. હવે A + 2 B + 2 અને C + 2 માટે પ્રમાણિત વિચલન કેટલું છે D, એવું આપેલું છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક અવલોકનમાંથી કોઈ સમાન સંખ્યા બાદ કરીએ કે ઉમેરીએ પ્રમાણિત વિચલન ચેન્જ થતું નથી. દરેકમાંથી 2 બાદ કરું તો વિપ્રમાણિત વિચલન તો D જ થશે. માટે ABC માટે પણ પ્રમાણિત વિચલન કેટલું થશે D. દાખલો સરળ પડશે, અહીં ના કરો તો ફેર કંઈ પડતો નથી. માટે સિગ્મા xi² / n માઇનસ સિગ્મા xi / n હોલ સ્ક્વેર. આ કન્સેપ્ટ વાપરીએ. સિગ્મા x તો D હતો તો D², સિગ્મા xi² એટલે બધા અવલોકનોનો વર્ગ કરીને સરવાળો, એટલે આ થશે A² + B² + C² ને છેદમાં n એટલે કે 3 ઘટકો હતા, માઇનસ સિગ્મા xi બધા અવલોકનોનો સરવાળો A + B + C/3 હોલ સ્ક્વેર. હવે આપણે B બરાબર A + C, તો A + C ની જગ્યાએ B મૂકીએ તો આ કેટલા થશે 2B. તો આને આ રીતે લખી શકાય A² + B² + C² ના છેદમાં 3 A + C બરાબર B, B + B એટલે 2B, એનો વર્ગ કરું તો 4B² અને છેદમાં 3 નો વર્ગ 9. તો આનો 9 લસા લઈ લો તો D² બરાબર 9 અહીંયા આવશે તો એક વખત 3 ઉડી ગયા, 3 વડે ગુણાકાર 3A², 3B², 3C², 3A², 3B² 3C² અને -4B². તો 9 આ બાજુ લઈ લઉં તો 9D² બરાબર આ કેટલા થાય 3A², 3 - 4 એટલે -B². તો આવો કોઈ B² ને સૂત્ર નો કરતા બનાવી તો ગોઠવાઈ જાય. જુઓ
ડી સ્ક્વેર આ બાજુ આવો તો 3 a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 9d સ્ક્વેર. હવે એવું છે કે એબીસી તમે ધારી પણ શકો, ધારીને દાખલો થઈ શકે. બી બરાબર a પ્લસ સી, એ રીતે એ ને બી ધારી નાખો. ધારો કે a બરાબર 1 ધારું, c બરાબર 4 ધારું, તો b બરાબર 5 થાય. 1 4 5 થઈ ગયો એટલે તમને ડી મળશે. એનું પ્રમાણિત વિચલન ઓપ્શનમાં મૂકો, દાખલો થઈ જ જાય. આપણે થિયરિકલ કર્યો. ધારીને કરવું હોય તો ધારો કે ધારીને પણ કરીએ કે બે રીતે. ઓપ્શન થિયરિકલ થોડોક આવડતો જ બહુ ઇઝીલી થઈ જાય, નહીં થોડોક અઘરો પડે હોય તો ધારીને કરવો હોય તો એબીસી ધારી લઈએ. ધારો કે એ બરાબર 1, બી નહીં ધારી કે a વત્તા c બરાબર 2, તો બી બરાબર 3 થઈ ગયા. કેમ કે બી બરાબર a વત્તા c હતા, એટલે ખરેખર તો કોણ અવલોકનો થઈ ગયા? 3 ક્રમિક અવલોકનો થઈ ગયા. તો એનું પ્રમાણિત વિચલન તો 3 ક્રમિક અવલોકનનું વિકલન સિગ્મા x નું સૂત્ર હતું આપણી પાસે, n² - 1/12. તો 3 હશે, 3 નો વર્ગ 9 - 1 એટલે 8/12. 2 વડે ભાગી નાખો તો 2/3. તો ડી સ્ક્વેર બરાબર 2/3 આવી ગયા. તો કિંમત મૂકી દે. તો પહેલામાં મૂકે ડી સ્ક્વેર બરાબર 3, a સ્ક્વેર 1 વત્તા c સ્ક્વેર 4, આ તો થવાનું નથી. બીજામાં બી સ્ક્વેર એટલે 9, રાઈટ સાઈડ 3 a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર 4 માઇનસ 9d સ્ક્વેર 2/3, 5 તેરી 15, 3 15 માઇનસ 6 એટલે કેટલા થશે? 9. અને આ 9 આવી ગયા એટલે જવાબ થઈ ગયો. એટલે ધારીને પણ દાખલો થઈ શકે. મેં ધારણે આડેધડ નહોતી કરવાની, કન્ડિશન આધારિત કરવાની હતી. આ થિયરિકલ પણ થયેલો, આ એનું આપણે રિઝોલ્યુશન કરીએ એ રીતે પણ થાય છે. લઈએ a ગ્રેટર દેન 0, a -2a3, b 0 4 5. a અને b માંથી સમતલ lx + my + nz બરાબર 0 પરના લંબપાત અનુક્રમે 0, -a -1 અને d. તો d કેટલા? ટૂંકમાં c મળી ગયો. b માંથી આની પરનો લંબપાત d મેળવવાનો છે, પછી c અને d વચ્ચેનો અંતર. તો પહેલા સમતલનું સમીકરણ, કેમ કે અંતર મેળવવાનું છે તો એ નહીં મળે ત્યાં સુધી તો કિંમત મળવાની નથી. તો એ મેળવીએ તો રકમ શું છે તે જોઈએ. તો બે બિંદુમાંથી સમતલ, ધારો કે આ સમતલ છે આપણો, એક બિંદુ a છે, આ બિંદુ b છે, એમાંથી સમતલ પરના લંબપાત, આ લંબપાત c અને આ લંબપાત d છે. બીજું સમતલનું સમીકરણ lx m/nz છે. સમતલ એક તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એક વસ્તુ એવી છે, સમતલ પરનું બિંદુ કોણ છે? ઉગમ બિંદુ O છે. હવે a ને c ના આયામ ખબર છે આપણને, તો ડાયરેક્શન AC છે એ n બારની દિશા થાય, એટલે કે આ સમતલની અભિલંબની દિશા n બાર કેટલો થશે? ABC. AC એટલે ડાયરેક્શન n બાર બરાબર કેટલા થશે? AC એટલે કે C માઇનસ A. C માઇનસ A લઈએ એટલે કે કેટલા થશે? C 0 માઇનસ આ લેવાના છે એટલે પેલું થશે 0 માઇનસ એટલે માઇનસ A, માઇનસ A માઇનસ -2 એટલે પ્લસ A, અને -1 -3 -4. તો સમતલનું સમીકરણ થશે r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n પ્રમાણે -ax પ્લસ ay -4z બરાબર r ડોટ n a બાર કેટલા છે? તો બિંદુ લઈએ તો કેટલા થાય છે? ઉગમ બિંદુ. રાઈટ સાઈડ તો 0 આવશે. આમે તે આ મેન આમાં આવ્યા જ આપેલું, આ બરાબર 0. માટે સમતલનું સમીકરણ આવું થઈ ગયું, x -ay પ્લસ 4z ઇક્વલ ટુ 0. હવે બિંદુ C સમતલ પર છે, માટે સમતલના સમીકરણનું સમાધાન કરે એટલે કે x ની જગ્યાએ 0 મૂકો તો આ 0,
માઇનસ એ વાયની જગ્યાએ માઇનસ એ મૂકું માઇનસ એ પ્લસ 4 ઝેડની જગ્યાએ -1 મૂકું ઇક્વલ ટુ 0. તો માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર -4 0 એટલે કે એ સ્ક્વેર બરાબર 4 માટે એ બરાબર +or-2 થાય પણ એ ગ્રેટર ધેન 0 આપેલા છે તો એ બરાબર +2. એ બરાબર +2 એટલે દાખલો એકદમ ઈઝી થઈ ગયો. માટે સમતલનું સમીકરણ શું થઈ ગયું? સમતલ થઈ ગયું 2x - 2y + 4z બરાબર 0. એટલે હજી બે વડે કોમન કાઢી નાખો તો આ સમતલનું સમીકરણ થશે x - y + 2z બરાબર 0. આ સમતલનું સમીકરણ. હવે બીમાં છે એની પણ દોરેલો અભિલંબ. તેના યામ કેટલા થઈ ગયા? બિંદુ C પણ ક્લિયર થઈ ગયું. C કેટલું થઈ ગયું? 0 -2 અને D મેળવવાના. તો D શું છે? તે B નું સમતલમાં પ્રતિબિંબ છે તો એને સિમ્પલ હતું x - 0 y - 4 z - 5. અહીં સમતલનો અભિલંબ ની દિશા આવશે તો 1 - 1 2 શું છે? તો લંબપાત ખાલી માઇનસ આવશે, પ્રતિબિંબ તો -2. સમતલના સમીકરણમાં બિંદુના યામ મૂકો તો પહેલું મૂકો તો 0 માઇનસ બીજું મૂકો તો 4 પ્લસ 2 × 5 એટલે 10 છેદમાં a² + b² + c². તો a² એટલે કે 1 + 1 + 4. આજે શોર્ટ ટ્રીક છે, વારંવાર ડિસ્કસ કરી હવે કરતા નથી કેમ કે લગભગ દરેક પેપરમાં એક વખત તો વાપરીએ છીએ. માટે x/1 y - 4/-1 z - 5/2 આ કેટલા થશે? +6/6 1 અને ખરેખર આગળ માઇનસ એટલે -1. તો માટે x બરાબર -1 y બરાબર -1 + 4 એટલે 5 અને z બરાબર -2 + 5 થી. માટે બિંદુ D ના યામ કેટલા થઈ ગયા? તો -1 5 થી. તો C અને D વચ્ચેનું અંતર માંગેલું. તો CD બરાબર અંતર સૂત્ર જ વાપરવાનું હતું. -1 - 0 નો વર્ગ એટલે +1 5 - +2 7 7 નો વર્ગ 49 પ્લસ 3 - +1 4 નો વર્ગ 16 49 ને 50 ને 16 એટલે 66 એટલે આપણો આન્સર થશે √66. એટલે થોડોક ટ્રિકી દાખલો હતો કે એ મેળવવું પડે, નહીંતર એ બીજી રીતે દાખલો થાય, લાંબો પડે દાખલો. કઈ રીતે થાય? તો આની માટે છે ખરેખર તો આનો પ્રક્ષેપ છે, AB નો પ્રક્ષેપ CD છે. તો આનું સૂત્ર હતું AB × n ના છેદમાં mod n બાર. પણ સ્મોલ એ જ્ઞાત હતો એટલે દાખલો થોડોક લેન્ધી પડે એવો હતો. એટલે આ થોડોક સરળ ને સમજાય મેથડ હતી. તો આપણો આન્સર થશે B. દાખલો તો ગણેશ x belongs to R mod x - 3 mod x + 4 બરાબર 6 માં કુલ ખાલી જગ્યા બિંદુઓનો સમાવેશ થાય. ટૂંકમાં ના ઉકેલ ગણમાં કુલ કેટલા બિંદુઓ આવશે? તો જો ડાઉટફુલ પોઈન્ટ એક આ થઈ ગયો x બરાબર 0 અને બીજો થશે x બરાબર -4. એની સિવાયમાં બહુ જરૂર નથી. તો x બરાબર 0 અને x બરાબર -4. તો આપણે 3 કેસ લેવા પડે. એક તો -4 કરતાં નાની કિંમતો, બીજી -4 ને 0 વચ્ચે, ને ત્રીજી 0 કરતાં મોટી. તો પહેલો કેસ લઈ લઈએ x <-4. તો આપેલું પદ એવું થશે mod x બરાબર કેટલા થાય? -x ને mod x + 4 બરાબર કેટલા થાય? -x + 4. તો આપેલું ઇક્વેશન એવું થશે કે -x -(x + 4) બરાબર 6. આ બધા માઇનસ ઉડી ગયા એટલે ખરેખર પ્લસ થાય એટલે થશે x² 4 તેરી 12 7x + 12 - 6 બરાબર 0. કેમ કે આ માઇનસ ને આ માઇનસ ઉડી જાય એટલે ખરેખર x + 3 છે. તો સમીકરણ થશે x² 7x + 6. તો અવયવો થશે x + 6 x + 1 = 0
x બરાબર -6 x બરાબર -1 બે ઉકેલ મળે પણ જોવાનું કે આપણો ઉકેલ રેન્જ બાઉન્ડ હતો કે કન્ડિશન હતો તો x એ -4 કરતાં નાના હોય તો આ ઉકેલ શક્ય નથી, માઇનસ કરતાં મોટા એટલે નક્કી તો એક ઉકેલ મળે કયો થશે એટલે એક થશે x બરાબર -6. બીજી રેન્જ લઈએ 0 થી -4 ની વચ્ચે. બીજો કેસ લઈએ બી x એ -4 કરતાં મોટા અને 0 કરતાં નાના તો મોડ x એ કેટલા થશે -x થશે ને મોડ x + 4 કેવા થશે x એ -4 કરતાં મોટા તો આ થશે x + 4 કેમ કે x + 4 ગ્રેટર દેન 0 થશે તો આ પદ જો આ મોડ x હતો તો -x -3 આ પદ x + 4 આ માઇનસ સામેની બાજુ આપી દે તો આ થશે પ્લસ એટલે કે x + 3 x + 4 માઇનસ મેં કોમન કાઢીને આપી દીધા સામેની સાઈડ. આનું એક્સપાન્શન તો x², 4 ને 3 7x +12 ને 6 આ બાજુ આવશે તો x² 18 તો 18 નો સરવાળો 18 ને એવા ભાગ પાડ્યો ને સરવાળો કરીને 7 9 ને 2 વેલિડ નથી કેમ કે બાદબાકી નથી લેવાની સરવાળો તો આપણે આની માટે બીજી મેથડ છે તો x બરાબર -b ± b² 49 -4ac -4a એટલે કે c એટલે 18 2a આ નેગેટિવ આવી ગયું આ શક્ય નથી આમાં ઉકેલ મળે નહીં આમાંથી એક પણ ઉકેલ મળતો નથી. ત્રીજો લઈએ x એ 0 કરતાં મોટો. ત્રીજો કેસ તો આજે એજ ઇટ ઇઝ આવશે બે પોઝિટિવ થાય એટલે x -3 આ x + 4 બરાબર 6 આનો એક્સપાન્શન કરું તો x² -3 ને 4 એટલે +x -12 ને -6 = 0 તો x² + x -18 બરાબર તો 18 ને એવા ભાગ પાડવાના બાદબાકી 1 થાય તો 6 ને 3 પણ x બરાબર 1 -b એટલે કે -1 + or - b² 1 માઇનસ માઇનસ પ્લસ 4 × 18 એટલે 18 × 72/2 આ થશે x બરાબર કેટલા થાય તો -1 + or - 73. હવે માઇનસ વેલ્યુ થશે ને કેમ કે x ગ્રેટર ધેન 0 તો સ્વીકાર્ય કિંમત આની કેટલી થાય -1 + √73/8 આવશે. માઇનસ વાળી તો શક્ય નહીં બને કેમ કે x ગ્રેટર ધેન 0 તો એક કિંમત અહીંયા મળી અને એક કિંમત અહીંયા મળી તો કુલ કેટલા ઉકેલો મળ્યા 2 તો આનો જવાબ થશે 2. એટલે ઇક્વેશનનો સિમ્પલ ક્વેશ્ચન હતો મોડના જો કન્સેપ્ટ ક્લિયર હોય તો આસાનીથી જવાબ